મને આનંદ છે કે છોટાઉદેપુર જિલ્લો અને બોડેલીમાં રાહુલ ગાંધીજી એક જન નેતા છે અને એમની ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓ આગેવાનોમાં અને અહીંની જનતામાં. તારીખ 9 માર્ચ અને શનિવારે સવારે 8 વાગે અલીપુરા બોડેલી સર્કલથી અમારી યાત્રા શરૂ થશે. આપ જાણો છો કે અહીંયા બોડેલી સર્કલ જે આવેલું છે, અલીપુરા બોડેલી સર્કલ, ત્યાં આગળથી થશે. નસવાડી તરફ યાત્રાનું પ્રયાણ થશે. મોડાસર ચોકડી, દેવળિયા ચોકડી, અક્તેશ્વર ચોકડી, કેવડિયા નર્મદા યાત્રાનું સ્વાગત થશે. કોર્નર મિટિંગ થશે. ત્યાંથી રાજપીપળા જશે. સંતોષ ચોકડી રાજપીપળા, સંતોષ ચોકડીથી આદેશી ચૌહાણ મંદિર તરફ, સફેદ ટાવર ચોકડીથી બેંક ઓફ બરોડા સર્કલ થઈને હરસિદ્ધિ માતાજીના દર્શન રાહુલ ગાંધીજી કરશે અને ત્યાંથી બાબા સાહેબ આંબેડકર સર્કલ પર એક કોર્નર મિટિંગ થશે અને ત્યારબાદ નેત્રંગ તરફ, ભરૂચના નેત્રંગ તરફ યાત્રા આગળ વધશે. બપોરે 2:30 કલાકે નેત્રંગ ખાતે કોર્નર મિટિંગ થશે અને નેત્રંગ 4 રસ્તાથી ભરૂચ તરફ યાત્રાનું સ્વાગત અને કોર્નર મિટિંગ. જંખવાવ, માંગરોળ સુરત, માલદા ફટા 4 રસ્તા અને માલદા ફટા 4 રસ્તા સુધીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ આ રીતે 9 તારીખ થશે. 9 તારીખનો બોડેલીનો જે અંદરનો કે કેવી રીતનો રૂટ છે એની વિગત અમારા સુખરામભાઈ રાઠવા અને અમારા અહીંના સ્થાનિક આગેવાનો અર્જુનભાઈ રાઠવા, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ આપને વધારાની વિગતો જે જોઈશે, 1-to-1 ઇન્ટરવ્યૂ પણ જોતો હશે તો એ લોકો કહેશે. બીજી, હું ખૂબ આનંદથી આવકારું છું આજે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે 250થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. એ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌને વિનંતી કરું છું કે આ સેવાનો યજ્ઞ છે. આવા વિસ્તારો, છોટાઉદેપુર જિલ્લા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારના, પૂર્વ પટ્ટી વિસ્તારના જિલ્લાઓની અવગણના થઈ છે, મુઠ્ઠીભર માલામાલ થયો છે. મારા આદિવાસી પરિવારોનો વન સંપત્તિ પર અધિકાર કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો છતાં આપણા ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને અધિકાર નથી આપતી. ત્યારે સૌને આહ્વાન કરું છું, આવો કોંગ્રેસ પાર્ટીના સેવાના યજ્ઞમાં સાથ અને સહયોગ આપો. થેન્ક યુ. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી શાસન ચલાવી રહી છે, જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો, યોજનાઓ લોકોને લાભ મળે છે, એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે. જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે, બાકીના ક્ષેત્ર તો એમને છોડી દીધો છે, યાત્રા નાની કરી દીધી છે, પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી, રેલવે મંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો હોય. આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે. એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં, માત્ર ગામમાં નહીં, છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચી છે. ભાજપની ખાલી વાત કરે છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે અને કોંગ્રેસનો કચરો ભાજપમાં ઠલવાઈ રહ્યો છે, ભાજપે દુકાળા જેવી થઈ ગઈ એવું બને. ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી વિચાર છે બધા જ લોકોને સ્વીકારીને પોતાના જેવા બનાવવા. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ માધ્યમથી લોકોને પક્ષ સાથે જોડી રહી છે. એમાંથી કેટલાક કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના કર્તૃત્વથી લોકો પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, પણ એના સિવાય પણ મોટી સંખ્યામાં વકીલો, વેપારીઓ, ડોક્ટરો
અલગ અલગ સંમેલનો માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જે આજ દિન સુધી જે લોકો ન્યુટ્રલ હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે ઈચ્છુક છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાવા માટે ઈચ્છુક છે. અમે તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ અને બધાને જ ભારત દેશના વિકાસમાં, ગુજરાત રાજ્યના વિકાસમાં, આપણા જિલ્લાના વિકાસની અંદર જોડાવા માટે આહવાન પણ કરીએ છીએ. જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે, આમ જોઈએ તો 10 વર્ષથી ભારત દેશ કોંગ્રેસ મુક્ત બન્યો છે, તો આપણો જિલ્લો પણ કોંગ્રેસ મુક્ત બનવા. દુનિયામાં એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પગપાળા ચાલે, જે રાહુલ ગાંધીજીએ બનાવ્યો. એક જબરજસ્ત થનગનાટ. રાહુલ ગાંધીજી આવે છે, એક જન નેતા આવે છે, ગુજરાતમાં આવે છે, તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે. એમનો આભાર માનું છું. આજે અમારા પ્રભારી સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ સમગ્ર રૂટનું સર્વેક્ષણ સવારના 6 વાગ્યાથી શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છીએ. ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે, અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ. 2 કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી. ખેડૂતની આવક બમણી કરશું કીધું હતું અને એ ગેરંટી તો ફેલ ગઈ. ખર્ચા ખેડૂતના ડબલ થયા, આવક તો બમણી થઈ નહીં. પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, નાનો વેપારી દુખી છે, રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી. જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે, આઉટસોર્સિંગથી પરેશાન છે, જૂની પેન્શન યોજના મળતી નથી. તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો ભાજપને ડર લાગ્યો છે, કારણ કે કામના બદલે કારનામા કર્યા છે. એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ. આવો અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે, અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે. જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય, જે નંદા ગાંડા સાથે સરખાવતા હોય, એવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે ભાજપના નેતાઓને. એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે. જેમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું. અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે. એટલે આ તો શક્ય ન થયું, પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. આ જ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી. એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે. પરંતુ સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને, એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ કે કદાચ કોઈક આંગળીના વેઢે ગણાય એવા નેતા આમ તેમ થયા છે, પરંતુ ગામડામાં રહેતો, શહેરની શેરીઓમાં રહેતો મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી. ભાજપ એને ખરીદી નથી શકતું. થેન્ક યુ. ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. જો ઋષિકેશભાઈ, મારે એવું કહેવું છે કે તમે તમારું ઘર સંભાળો. કાચના ઘરમાં રહેતા હોય એને બીજા ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ. જો તમારું બધું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે? અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોય એને ખેસ પહેરાવીને ટિકિટ ભાજપની શું કામ આપવી પડે છે? તમારી સાથે કોઈ નાતો ન હોય વિચારધારાનો, એમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે. એટલે તમારું સંભાળો. રાહુલ ગાંધીજી ભારત જોડવા માટે નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટી ભારત તોડવા નીકળી છે. જાતિના નામે, ધર્મના નામે, ભાષાના નામે, પ્રાંતના નામે જે અંગ્રેજો કરતા હતા, ભાગલા પાડો ને રાજ કરો. આમને પણ રામ નો મરે કે રહીમ નો મરે, મારા મતનું તરભાણું ભરે. આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ
એ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે.